આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। મહાદેવભાઈ પટેલ। ક્યાંથી આવો છો, શું રજૂઆત છે? અમે મોરબીમાં જ છીએ અને અત્યાર સુધી અમે સાહેબની ઇંતજાર કરતા હતા, રાહ જોતા હતા સંઘવી સાહેબની, આપણા ગૃહપ્રધાન। તો સારો એવો સમયથી અમે અહીંયા રાહ જોઈ રહ્યા છીએ અને અહીંયાથી એવી માહિતી મળી કે જેને બોલાવી એને આવવાનું। તો અમે તો અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ, જનતાની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। આજ છેલ્લા 8 થી 10 દિવસથી આ જે મોરબીની અંદર પરિસ્થિતિ છે એ આજની નથી, એ આજ વર્ષોથી આ છે। ખાલી 5 ઇંચ વરસાદ ન થયો અને આ પરિસ્થિતિ ઊભી થઈ તો આપણને એમ થયું કે હર્ષ સંઘવી સાહેબને આપણે આની રજૂઆત કરી। જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા છે અહીંયા પુલની વ્યવસ્થા થાય, ટ્રાફિક સમસ્યા હળવી થાય, જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અહીંયા કેમેરા લગાવે, એટલે આમ પોલીસ ખાતાને બી એને ઉપરથી સારી સુવિધા ગોઠવવામાં ખબર પડે। અને જ્યાં જ્યાં લાઇટો નથી, ઘણી જગ્યાએ લાઇટો નથી, લગભગ નવા 3 બ્રિજ બન્યા છે, બ્રિજ ઉપર ક્યાંય લાઇટ નથી તો એની લાઇટની વ્યવસ્થા થાય। કે ઘણા બધા ક્રાઇમો બને છે જ્યાં અંધારું હોય છે, પબ્લિકની આવર જવર વધારે હોય છે। તો આના માટે અમે હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ, પણ અમે ઇંતજાર કરીને ઊભા છીએ, અમને અંદર કાંઈ બોલાવવામાં આવ્યા નથી। અને અમને એમ હતું, મીડિયાના માધ્યમથી એવી માહિતી મળી હતી કે હર્ષ સંઘવી સાહેબ આવે છે અને જાહેરમાં બધાને સાંભળશે। તો અહીંયા તો એવું કાંઈ ચોઈસ કરેલા માણસો હોય એવું લાગી રહ્યું છે, અહીંયા કાંઈ એવું દેખાઈ નથી રહ્યું કે જનતાને આમ સાંભળે। જનતા ઘણી બધી રાહ જોઈને ઊભી છે અને મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માગું છું હર્ષ સંઘવી સાહેબને કે જો તમે ગુજરાતના ગૃહપ્રધાન છો તો અહીંયા જે પબ્લિક આવી છે કાંઈ જોવા માટે નથી આવી, એની કાંઈક ને કાંઈક રજૂઆતો છે, કાંઈક ને કાંઈક પ્રશ્નો છે, એના માટે આ બધા આવ્યા છે। તો સાહેબને અમારી એક વિનંતી છે, અમને બધાને જરા 10 જ મિનિટ અમને બધાને સાંભળે અને અમારી વ્યથા શું છે એને જરાક સાંભળે અને અમારી તકલીફો શું છે, મોરબીની તકલીફો શું છે, અમારી એકની નથી આખા મોરબીની શું તકલીફો છે એને જરાક ધ્યાનમાં લે અને આના માટે કાંઈક કાયદાકીય રીતે પક્ષની રૂએ, સરકારની રૂએ, સત્તાની રૂએ કાંઈ પણ ઉકેલ આવે એવું આ દરેક જનતા ઈચ્છી રહી છે। તો આના માટે હું એક મારી રિક્વેસ્ટ છે સંઘવી સાહેબને કે અમને ખાલી 5 મિનિટ સાંભળે બસ। મારું નામ પંકજ આદ્રોજા છે। આજે જે આ હર્ષભાઈ સંઘવી આવ્યા છે તો અમે આજે મોરબીની જે કથળી ગયેલી સ્થિતિ અંગે રજૂઆત કરવા આવ્યા છીએ કે મોરબીમાં દિવસે ને દિવસે કૌભાંડ વધતા જાય છે। અત્યારે જોઈતી આપણે 602 નંબરનું કૌભાંડ અત્યારે બહુ ચર્ચામાં છે। તો એ જમીન કૌભાંડ હોય, નાના ખેડૂતોને ખતમ કરવાની જે આ પ્રવૃત્તિ ચાલે છે એના વિરુદ્ધમાં અમે અત્યારે રજૂઆત કરવામાં આવ્યા છીએ। ત્યારબાદ અત્યારે આપણે જોઈ છીએ હમણાં તાજેતરનો દાખલો કે રોડ ઉપર ઊભા હતા ને બેગ છીનવીને વહી જાય છે। તો આ આપણે જોઈ છીએ કે બેગ છીનવીને વહી જાય છે, દિવસે અહીંયા પબ્લિકના ટોળા છે છતાં પણ એ એવું કૃત્ય કરી શકે છે। તો આપણે સમજી શકીએ છીએ કે કેટલું બધું જાજુ કથળી ગયેલી સ્થિતિ ગણી આપણે। તો આ બધી રજૂઆત કરવા માટે અમે સાહેબ સાથે આવ્યા છીએ, પણ સાહેબે સિલેક્ટેડ વ્યક્તિને અંદર બોલાવ્યા છે, અમારી રજૂઆતને કંઈ ધ્યાનમાં નથી લેતા। તો અમે તમારા દ્વારા એવું કહેવા માગીએ છીએ કાયદો વ્યવસ્થા એક સુધારવામાં આવે અને જે આ કૌભાંડ થાય છે એ કૌભાંડીઓને ખૂબમાં ખૂબ સજા કરવામાં આવે અને ભવિષ્યમાં જો આવા કૌભાંડ કરવાનું કોઈ વિચારે તો એ વિચારી ના શકે એવું અમને બાંહેધરી આપે એવી અમે રજૂઆત સાહેબ સાથે કરવામાં આવ્યા છીએ, પણ અમારી રજૂઆત હજી સુધી કોઈએ સાંભળી નથી। તમારા માધ્યમથી અમે અમારી રજૂઆત સાહેબને કરવા ઈચ્છીએ છીએ। જિલ્લાભરની અંદર દારૂબંધીની અમલવારીને લઈને આપ શું કહેશો? કેવા સાહેબ, જિલ્લાભરમાં ડાલુ એક ખાલી ઓન પેપર છે, બાકી ખૂણે ખાચરે તમે જ્યાં જાઓ અહીંયા તમને દારૂ મળે છે। હમણાં થોડા સમય પહેલાં એક વિડીયો આવ્યો તો સિવિલમાં તમને દારૂ છે, હમણાં થોડા સમયમાં નગરપાલિકામાંથી તમને એવો વિડીયો આવ્યો હતો કે અહીંયા દારૂ પીતા હતા। તો આ સરકારી કચેરીમાં જો દારૂ પીવાતો હોય તો સમજી શકો છો કે મોરબીની તમામ જગ્યા ઉપર દારૂ મળતો હશે, એ ફાઇનલ છે।